બનાસકાંઠા ખાતે 2500 થી પણ વધુ શિક્ષકો ધરણા પર ઉતરવાના છે। બનાસકાંઠાથી માહિતી મળી છે જ્યાં શિક્ષકો ધરણા પર જવાના છે અને 2500 થી પણ વધારે શિક્ષકો ધરણા કરશે। ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના ધરણા પર ઉતરવાના છે। માહિતી મળી રહી છે બનાસકાંઠામાંથી 2500 થી પણ વધારે શિક્ષકો આ ધરણામાં જોડાશે જે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કરશે અને અમીરગઢ દિશા વડગામના શિક્ષકો આ ધરણામાં જોડાશે જેની સંખ્યા 2500 થી પણ વધુ હશે। તો મામલો બનાસકાંઠાથી સામે આવ્યો છે જ્યાં 2500 થી પણ વધારે શિક્ષકો ધરણા પર ઉતરશે। આ ધરણા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા કરવામાં આવશે અને જેમાં બનાસકાંઠામાંથી 2500 થી વધુ શિક્ષકો જોડાશે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી રમેશ, બનાસકાંઠા ખાતે 2500 થી વધુ શિક્ષકો ધરણા કરવાના છે, શું છે વધુ વિગતો? જે ધર્મી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાંથી 2500 થી વધુ જે શિક્ષકો છે તે પોતાની વિવિધ માંગોને લઈ અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આજે ધરણા કાર્યક્રમમાં જોડાશે। જો કે આ ધરણા કાર્યક્રમમાં જોડાવા માટે આજે જગાણા ખાતેથી આ શિક્ષકો રવાના થયા હતા। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથે આ જોડાયેલા જે શિક્ષકો છે તે આજે ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમમાં જોડાવા માટે પાલનપુર ખાતેથી રવાના થયા હતા। જો કે ગુજરાતની રાજ્ય કારોબારીમાં થયેલા નિર્ણય અનુસાર 16 ઓગસ્ટ સુધી સરકારના 5 મંત્રીના સમૂહ સાથે થયેલા સમાધાન મુજબનો ઠરાવ બહાર ના પડતા શિક્ષકો જે છે તે હવે મહાઆંદોલનના માર્ગે વળ્યા છે અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતમાં જોડાયેલા શિક્ષકો ડ્રેસ કોડ સાથે સાફો પહેરી અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણામાં જોડાશે। ધાર્મિક જી રમેશ, તમામ વિગતો બદલ આભાર। તો બનાસકાંઠા ખાતે 2500 થી વધુ શિક્ષકો ધરણામાં જોડાશે અને અમીરગઢ દિશા વડગામના શિક્ષકો આ ધરણામાં જોડાશે જેની સંખ્યા 2500 થી પણ વધારે હશે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા ધરણા કરવામાં આવશે।